જો અહીંયા બધા રાખડી મૂકી જાય. મોટા સાટા છે ખાલી ત્યાંથી અહીંયા આવી તો પલ્લી ગઈ. જોરદાર પાણી આવ્યું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ ને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ને આજે છે ભાદરવી અમા અને રાખડી મૂકવા જવાનું છે આજ, કેમ કે અમાને દિવસે રાખડી મૂકવા જઈએ ને અમારે જવાનું છે પીપળો છે કે નહીં બાજુમાં, તો ત્યાં રાખડી મૂકવા જવાનું છે. અડધા તો ભાઈ છે ને દરિયામાં પધરાઈ દે ને એવું બધું હોય છે. અમે તો છે ને પીપળો મૂકવા જઈએ છીએ. જો અહીંયા બધા રાખડી મૂકી જાય થળિયામાં, આપણે મૂકી દઈએ. અને થોડુંક પાણી કડિયાનું પાણી પાવાનું હોય ને ફેમિલી. હવે રાખડી મૂકી દીધી છે, હવે જવું છે ઘડીક ગામમાં, થોડુંક કામ છે એટલે. ગામમાંથી આવી ગયો છું ઘરે ને આવીને સીધો નાહી જ નાખ્યો હતો, કેમ કે જવાનું છે અમારે બાજુના ગામમાં શંકર ભગવાને, કેમ કે આજે ભાદરવી છે એટલે અમારે કથા થઈ છે, તો ત્યાં જવાનું છે એટલે નાહી નાખ્યો છું. ફેમિલી આવી ગઈ છે પ્રસાદી. ફેમિલી દર્શન કરી લીધા છે ને પ્રસાદી હોતી ને ઘરે હાટું લઈ લીધી છે થોડીક ને. હવે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે, તો હવે ધીમે ધીમે ઘરે નીકળી ખોટા પલ્લી જાય એને કરતા વૈયા જાય એમ. બપોરા કરવા બેસી ગયા, જમી લીધું ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. કેવો પડે છે, કેટલો વરસાદ આવે. બહુ વરસાદ આવવા મળ્યો ને અમારી મમ્મી ઠામડા મૂકવા મળ્યા, હવે ટાંકા ભરે છે. હવે તો ફેમિલી વાગી જશે ટાઈમ ને સા બને છે ને વરસાદ જો હજી ચાલુ છે. 1 કલાક થઈ ગઈ છે, એક ધારો આવવાનો આવો વરસાદ વરસે છે. કેટલો વરસવાનો છે કોને ખબર. હજી આમનો વરસે 2 વાગ્યાની વાત હતી ત્યારે 3 વાગ્યા, 1 કલાકથી વરસાદ વરસે. કા કેટલા મોટા મોટા સાટા છે ખાલી ત્યાંથી અહીંયા આવી તો પલ્લી ગઈ. હા અહીંયા હું જો ત્યાંથી આવ્યો તમે જો હાથ ને જોવો તમે, ખાલી અહીંથી તો એટલું રોટવાનું હતું ખાલી. બહુ વરસાદ આવે છે. હવે મને એવું લાગે આમને રહે તો કઈ થાય નહીં કઈ કપ્પામાં. વાડી મને એમ વિચાર હતો કે આજે વાડી આટો મારો જવો છે, પણ વરસાદ આવી ગયો. આદુવાળી બને મસ્ત એટલે મજા આવે છે. જો વરસાદ જોવો એ કેટલો છે, જો કેટલો વરસે છે. હું વરસાદ એ વિચાર્યું કઈ ખબર નથી પડતી. આ વરસ કેવું થાય કોને ખબર. આ વખતે હા બધા નક્તર વરસવાન છે. હજી સુધી તો બધા વરસાદ છે, પણ હજી આવશે ઈ બધા વરસ છે એમ કે. હા હવે તો હાથી આવશે કે હા કોને ખબર. એવું તો આવે હવે, એવું મને નથી ખબર, પણ બધા નક્તર વરસ છે ઈ બધી ખબર છે એમ. હા જો બાકી સા બને છે ને મજા આવશે પીવાની, કેમ કે આદુ નાખીને એમાં વરસાદમાં આદુવાળી ચા પીવાની બહુ મજા આવે. હા એમ. એટલે આદુનું તો એ કારણ છે કે ગામમાં થોડુંક બસ છે ને શરદી જેવું થઈ ગયું છે, એટલે આદુવાળી શાક બનાવવાનું. બાકી મજા બધાનું એવું કઈ છે નહીં. આ બની ગઈ છે, પી લઈ. હજી વરસાદ ચાલુ. થોડોક વરસાદ ધીમો પડ્યો તો હું આવ્યો હતો ગામમાં ને બધા કહેતા પાણી બહુ આવ્યું તો પાણી જોવા આવ્યા. બાકી આવ્યું તો બહુ હો ભાઈ, આખી નદી આમ જોવા કેટલું પાણી આવ્યું, કેટલું ઝાઝું આવી ગયું. કેમ કે ઉપરવા અમારી કરતાં વરસાદ ઉપરવા વધારે હતો એટલે એટલું પાણી એવું. જો એ આ બધું વરસાદ હજી ચાલુ છે. 4 વાગ્યા તોય 2 કલાક થઈ ગઈ હજી વરસાદ ચાલુ એમ. પાણી તો જો હા હા જોરદાર પાણી આવ્યું છે.
ફેમિલી પાણી હવે બહુ જોઈ લીધું, હવે વૈયા રહી, કેમ કે વરસાદ વધતો જ જાય છે. હજી બેન થવાનું નામ નથી લેતો, 2 કલાક ઉપર થવા આવી ગઈ તોય કા. હા હો ભાઈ બહુ આવે, બહુ વરસાદ પીડ્યો કે નહીં, સાચું કહીએ ભાઈ, બહુ વરસાદ આવે છે. હા જો બાકી હજી પાણી તો વધતું જ જાય છે જેમ બને એમ. હજી અમે થોડીક વાર હતી ને ત્યારે હજી અહીંયા પાણી હતું તો એટલામાં પૂગી ગયું. જો એ ધીમે ધીમે વધતું જાય છે પાણી. હવે આપણે એવું ખોટું પલવવું નથી, આમ વૈયા જઈએ. વાગી જશે 5 ને વરસાદ હવે માંડ બેન જોશે ને. હવે આમ જાય છે પાણી જોવા, આમ રોડે જાય છે, રોડ બાજુ પાણી જોવા. ત્યાં એ બાજુ નેવડીએ કેવું પાણી આવ્યું ને એ જોવા જાય છે. ગાડી લઈને જવાનું છે કેમ કે આખું છે કે નહીં એટલે પાણી કરી દીધું. બાકી રસ્તામાં જોવા કેટલું પાણી ભરાઈ ગયું છે, કેવો વરસાદ આવ્યો છે. ખાડામાં ન નાખતો ભાઈ, રસ્તામાં એટલું પાણી ભરાઈ ગયું. ફેમિલી પહેલાં તો આવી જશે આવડે નદી જોવા. આગળ તમને બતાવી હતી કે નહીં પહેલાં નદી આવી, એ આ જ નદી છે, અહીંયા નીકળી છે. ને પછી જવાનું છે જે નેવડીએ, એ કેવું એવું એટલે અહીંયા મેં કીધું જોઈ લઈને કેવું છે આ બધું. ત્યાંથી તો હું હરખું બતાવી નહીં એટલે અહીંયા ના આવી એવાથી જોવા. બાકી પાણી તો આવ્યું છે બહુ. જો ઓલી બાજુ લઈ જાઓ. પહેલી વાર એટલું પાણી આવ્યું છે આ ચોમાસામાં, એટલું બધું પાણી આવ્યું નહોતું. જો હવે તો ખુલ્લું થઈ ગયું છે આ બાજુ ખુલ્લું નથી, હજી પાછું કંઈ નક્કી નથી આવે તેમ. બાકી પાણી આવ્યું આ વખતે. આવી ગયા છે અમારી ગામની નેવડી છે ને, ત્યાં ને નેવડીએ જો બહુ પાણી આવેલું છે. અહીંયા ત્યાં જો કેટલું આવેલું છે, તો આ બાજુ જો. બાકી અહીંયા તો જુઓ એવું લાગે અહીંયા એટલું પાણી આવેલું છે, બહુ આવ્યું છે. બાકી વરસાદ વીરવો પણ 2-3 કલાક વીરવો, બાકી બહુ વીરવો. જો આમ છે સુધી. બાકી વાતાવરણ 1 નંબર થઈ ગયું છે, બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું, બહુ મસ્ત. જોવા ભાઈ નજારો 1 નંબર થઈને મજા એવી આવે છે. એટલે ઘડીક છે ને ઘડીક બેસી પછી રહી ઘરે ને ભાઈ અડધી કલાક જેવું બેઠા ને હવે જાય છે ઘરે, કેમ કે નજારાની મજા લેવા આટલું ઘડીક બેઠા. ને પાછો આમે આગળ જો વરસાદ અંધાર્યો છે એટલે ઘરે વયા જાય. ફેમિલી આવી ગયા છે ઘરે એટલે મારા ઘરે નથી આવ્યા, ભાઈબંધના ઘરે આવ્યા છે. એનું મકાન બને છે કે નહીં 2 માળનું, તો મેં કીધું ત્યાંથી હવે નજારો જોઈ ગામનું કેવું છે. એટલે અહીંથી હું 2 માળનું હોય એટલે વધારે થોડુંક ઉપર દેખાય. જો હવે અમે તો ઘડીક અહીંયા બેસી, કેટલી ઘડી બેસી કાંઈ નક્કી નથી. એટલે હવે આજનો વ્લોગ આપણે અહીંયા જઈને આપી દઈએ છીએ. ને આજનો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.